વડગામથી કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ રૂપાલા પર ફરીથી એક ટિપ્પણી કરી છે। તેમણે પાટણ લોકસભા બેઠકમાં ચંદુજીના પ્રચાર સમયે માધ્યમ સાથે વાત કરતા રૂપાલા પર ટિપ્પણી કરી છે અને તેમણે કહ્યું છે કે આ ઘમંડ બોલી રહ્યું છે। શું છે વિગતવાર અહેવાલમાં જોઈએ। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એક તરફ લોકસભાની ચૂંટણી છે ત્યારે તમામ પક્ષો પોતાના ઉમેદવારોના જીત માટે તેમના મત એકત્રિત કરવા માટે પ્રચાર પ્રસારના કામમાં વ્યસ્ત છે। આ જ રીતે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ પાટણ લોકસભા બેઠક પરથી પ્રચાર પ્રસારમાં વ્યસ્ત છે। આ દરમિયાન માહિતી મળી રહી હતી કે તેમણે પરસોત્તમ રૂપાલા પર ફરી એક વખત ટિપ્પણી કરી છે। ગઈકાલે વડગામમાં એક જાહેર સભા દરમિયાન તેમણે પરસોત્તમ રૂપાલા પર ટિપ્પણી કરી હતી, જેનો અહેવાલ અમે તમને બતાવી ચૂક્યા છીએ। ત્યારે હવે ફરીથી એક વખત જિગ્નેશ મેવાણીએ પ્રચાર દરમિયાન માધ્યમો સાથે વાત કરતા કહ્યું કે 400 રૂપિયામાં ગેસનો બાટલો ના આપી શક્યા, પરંતુ 400 પારની વાત કરે છે। આ ઘમંડ છે જે દરેક જાતિ પર ટિપ્પણી કરી રહ્યા છે, તેના કારણે જ આવી ઘટનાઓ ઘટે છે। જિગ્નેશ મેવાણી શું બોલ્યા, આ વિડીયોમાં જુઓ। 400 રૂપિયામાં ગેસનો બાટલો આપવાના બદલે 400 સીટોના ઘમંડમાં રાજતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે જાણે દરેક સમાજનું અપમાન કરવા માટે કટિબદ્ધ બન્યા હોય એવી ઘમંડી ભાષાનો પ્રયોગ કરી રહ્યા છે। પુરુષોત્તમ રૂપાલાએ જે પ્રમાણેની ભાષાનો શબ્દોનો પ્રયોગ ક્ષત્રિય સમાજ સામે કર્યો, એવા જ ખરાબ શબ્દોનો પ્રયોગ એમણે પટેલ સમાજ માટે કર્યો છે, આદિવાસી સમાજ માટે કર્યો છે, શુદ્રો સ્ત્રીઓ અને દલિત સમાજ માટે કર્યો છે। સમગ્ર ગુજરાતમાં એમની સામે રોષ છે। ભારતીય જનતા પાર્ટીમાં શરમનું એક ટીપું પણ બચ્યું હોય તો તાત્કાલિક ધોરણે એમની ટિકિટ કાપવી જોઈએ અને જાહેરમાં એમને સર્વ સમાજની માફી માંગવી જોઈએ। આજે મારા વિધાનસભા ક્ષેત્ર વડગામમાં જેનો ગુલાલ ઉડવાનો છે એવા ચંદનજી ઠાકોર માટે સર્વ સમાજની અને વિશેષ કરીને દલિત સમાજની એક જબરદસ્ત મિટિંગનું આયોજન કર્યું હતું। એમાં પણ સર્વ સમાજના લોકોએ સામૂહિક રીતે નક્કી કર્યું છે કે જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં નહીં આવે, બનાસકાંઠાના પાટણમાં પણ એના ઘેરા પ્રત્યાઘાત પડવાના છે। આમ હવે તમે જોયું એ પ્રકારે જિગ્નેશ મેવાણીએ પણ પ્રચારમાં આ મુદ્દાનો ઉપયોગ શરૂ કરી દીધો છે। તેમણે પોતાના મત વિસ્તારમાં અને સાથે ચંદુજી ઠાકોરના જે લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર છે તેમના પ્રચાર સભામાં પણ આ નિવેદન આપ્યા અને તેમણે કહ્યું કે દરેક સમાજ માટે તેઓ આવી ટિપ્પણી કરી ચૂક્યા છે। ભૂતકાળમાં તેઓ લેઉવા પટેલ તેમજ દલિત સમાજ માટે અને આજે ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ માટે આ શબ્દોનું પ્રયોજન કરી રહ્યા છે। આમ રૂપાલાનો મામલો હવે ગુજરાત વ્યાપી બની રહ્યો છે। વિપક્ષ તેને મુદ્દો પણ બનાવી રહ્યું હોય તે પ્રકારે જિગ્નેશ મેવાણીના નિવેદન સામે આવે છે। અગાઉ જિગ્નેશ મેવાણી કહી ચૂક્યા છે કે લેઉવા પટેલ સમાજ માટે પરસોત્તમ રૂપાલા ગોધરિયા જેવા શબ્દોનો પ્રયોજન કરી ચૂક્યા છે, જે શરમજનક છે। તેમજ દલિત સમાજ માટે પણ ભૂતકાળમાં તેમણે એવા શબ્દોનું પ્રયોજન કર્યું છે કે જે શબ્દોને સાંખી ન લેવાય અને કાયદાની જોગવાઈમાં પણ તેને બંધારણીય જોગવાઈમાં પણ ગેરકાયદેસર કહી શકાય। જોઈએ હવે જિગ્નેશ મેવાણીએ તો આ મુદ્દો બનાવ્યો છે, હવે વિરોધ પક્ષ પણ ગુજરાતભરમાં આ મામલે મુદ્દો બનાવે છે કે કેમ, અને પરસોત્તમ રૂપાલાનો ક્ષત્રિય મામલે ચાલી રહેલો વિવાદ શમે છે કે કેમ। દરેક સમાચાર, દરેક પડે પડના અપડેટ, રાજકીય ખબરો માટે માત્ર નવજીવન ન્યૂઝ સાથે જોડાઓ। સીધા જ સમાચારો આપના સુધી પહોંચતા રહે માટે તમે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।